ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર એકાદશીના દિવસે શ્રીજી મહારાજ સજ્જામાંથી ઉઠીને ત્રીજા પહોરે ગોપીનાથજી મહારાજના મંદિર પાસે પધાર્યા। એ વખતે ગોપીનાથજી મહારાજના મંદિરનું ઘુમ્મટનું કામ ચાલુ હતું અને મંદિરથી આથમણે પગથિયે મહારાજ ઘુમ્મટમાં પધાર્યા। ત્યાં સાધુ નિસ્વાદાનંદ સ્વામી, જુક્તાનંદ સ્વામી, ઋષભાનંદ સ્વામી, અશોકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી એ આદિ 16 સંતો કડિયા પાસે કામમાં હતા। મહારાજ કે કડિયાને રોટલા જમાડ્યા? કડિયા કે મહારાજ એકટાણું જમ્યા છીએ। પછી મહારાજે સાધુનું પૂછ્યું। મહારાજ કે કેમ સાધુએ ફરાળ કર્યા કે નહીં? સાધુ કે મહારાજ ફરાળ તો નથી કર્યા। મહારાજ કે સાધુ દાખલો બહુ કરે છે અને અત્યાર સુધી ફરાળ નથી કરાવ્યા? પછી ઝવેર ભગત સામું જોઈને મહારાજ કે આ વાંકડા મોઢાવાળાનો વાંક છે। ઝવેર ભગત કે મહારાજ હું શું કરું? મંદિરનું કામ ચાલે છે તે કર્યા વિના ચાલે નહીં। પછી મહારાજે અચિંત્યાનંદ સ્વામીને બોલાવ્યા। સ્વામી આવ્યા ને એટલે મહારાજે એમને ઠપકો દીધો। મહારાજ કે આ અત્યાર સુધી સાધુને ફરાળ કરાવ્યા નહીં અને ભૂખ્યા રાખ્યા ને? સ્વામી કે મહારાજ મારી પાસે કાંઈ નથી, ફરાળ શેનું કરાવીએ? માનજીને કરશનજી જો અમને કાંઈ આપે અને ફરાળનો કાંઈ સામાન હોય તો ફરાળ થાય, પણ એ વિના ક્યાંથી થાય? અમને તો કાંઈ આપ્યું નહીં। મહારાજ કે એ માનજી લુલાને બોલાવો। પછી માનજી આવ્યા ને તો એ બાબતે માનજીને મહારાજે ઘણો ઠપકો આપ્યો। મહારાજ કે આ સાધુ ફરાળ વિના અત્યાર સુધી ભૂખ્યા છે અને એ તને કેમ ગમે છે? માનજી કે મહારાજ ફરાળ તો અત્યારે કાંઈ નથી। મહારાજ કે ફરાળ વિના બીજું કાંઈ છે? માનજી કે મહારાજ ગઈકાલે જોગીદાસ ખુમાણ અને બીજા દરબારોને જમાડ્યા હતા ને એમાંથી મોતૈયા લાડુ અને ગાંઠિયા વધ્યા છે। મહારાજ કે લાડવા અને ગાંઠિયા લઈ આવી। પછી એ લાડવા અને ગાંઠિયા લઈ આવ્યા તે હાલમાં જ્યાં મંદિરમાં પાઠ છે ત્યાં સાધુને જમવા બેસાડ્યા। મહારાજ વચમાં પીરસવા બેઠા। લાડુ લઈને સાધુને પીરસવાનું કીધું। સાધુ કે મહારાજ આજે એકાદશી છે। મહારાજ કે મોતૈયા લાડુ ને ગાંઠિયા જમો એટલે ફરાળ કર્યું કહેવાય। એ રીતે સાધુને સારી રીતે જમાડ્યા અને જમાડીને સાધુ ઉપર બહુ રાજી થયા। મહારાજ એક ઘડી બિરાજમાન થયા અને પછી સાધુ કામ કરવા માંડ્યા। પછી મહારાજ ચાલ્યા તે મંદિરથી આથમણા ખૂણે થોડી વાર ઊભા રહ્યા અને અહીંયા ચણતરનું કામ કરેલું હતું ને એને જોઈને પછી દરબારમાં પધાર્યા। એકવાર નિયમની એકાદશીના દિવસે ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર મહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા। મહારાજની આગળ સર્વે સાધુ અને બ્રહ્મચારી, પાર્ષદો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। થોડે છેટે બાઈઓની સભા હતી। પછી મહારાજે સર્વેની સામું દ્રષ્ટિ કરી અને પછી મહારાજ કે આજે નિયમની એકાદશી છે ને માટે સર્વે વિશેષ નિયમ લ્યો। એટલે આગળ જે સદગુરુઓ બેઠા હતા એમણે પ્રથમ નિયમ લેવા માંડ્યા। પછી મુક્તાનંદ સ્વામીએ નિયમ લીધું કે હું જે આ ગ્રંથ કરું છું એ ચાતુર્માસ દરમિયાન પૂરો કરવો, એટલે મહારાજ રાજી થયા। અને બ્રહ્માનંદ સ્વામીએ એવું નિયમ લીધું કે દરરોજ 8 નવા કીર્તન કરવા। પછી ચૈતન્યાનંદ સ્વામી કે મહારાજ મારે તમારા ચરિત્રની સ્મૃતિ રાખવી। પ્રેમાનંદ સ્વામી કે મહારાજ હું દરરોજ 8 નવા કીર્તન બનાવીશ। આવી રીતે બધા નિયમ લેતા હતા। એમાં સિદ્ધાનંદ સ્વામીએ વિચાર કર્યો કે મારે તો અતિ કઠણમાં કઠણ નિયમ હોય ને એ લેવું છે, જેથી કરીને મહારાજ મારા ઉપર ઘણા રાજી થાય। પછી બધા નિયમ લેવા માંડ્યા અને સચ્ચિદાનંદ સ્વામીનો વારો આવ્યો ને તો સ્વામી કે મારે આસન વાળીને બેસવું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રીતે એક તાર ભજન કરવું અને જેવા સભામાં મહારાજ બિરાજે છે એવી જ મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી। પછી મહારાજ સભામાંથી થાળ જમવા પધાર્યા। તે મહારાજ થાળ જમવા જાય, બીજી ક્રિયા કરવા જાય, ક્રિયા કરીને પાછા સભામાં પધારે ત્યારે દ્રષ્ટિને અંતરમાંથી બહાર લાવી અને મૂર્તિ સામું જોવું।
પણ એ વિના બીજા પદાર્થ જોવા નહીં. એવી રીતે સચ્ચિદાનંદ સ્વામીએ નિયમ રાખ્યું. પછી મહારાજ તો ઘણા પ્રસન્ન થયા. મહારાજ કે આ નિયમ તો સર્વે નિયમથી કઠણ છે. કેમ કે કાશીએ જઈને કાશીથી દ્વારકા સુધી ધંધોડ કરીને જાય એ કઠણ નહીં, અને યજ્ઞ કરીને બધી પૃથ્વી યજ્ઞશાળા કરી નાખે એ પણ કઠણ નહીં, અને વેદ કંઠે કરવા એ પણ કઠણ નહીં, અને દેહને સૂકવી નાખવો એ પણ કઠણ નહીં. પણ સર્વેથી કઠણ તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવીને એ તો બહુ કઠણ છે. એવી રીતે મહારાજે વાત કરી. પછી સિદ્ધાનંદ સ્વામીના મન શુભો થયો કે મારે મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. આવી રીતે સર્વે નિયમ લીધા તે 4 મહિના સુધી રાખવા, પછી નહીં. પણ મહારાજે કહ્યું કે ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી. એ કેવી રીતે સમજવાનું છે? હવે શ્રીજી મહારાજ સ્વામીનો સંકલ્પ જે હતો એ અંતર્યામીપણે જાણી ગયા. પછી મહારાજે વાત કરી. મહારાજ કે દિવસ ઉગ્યાથી તે દિવસ આથમા સુધી જોરે કરીને અખંડ સ્મૃતિ રાખે ને તો એ રાખનારને નિરંતર સ્મૃતિ રહે. એટલે સિદ્ધાનંદ સ્વામીનો સંકલ્પ હતો ને એ મટી ગયો. પછી પોતે એમ સંકલ્પ કર્યો કે હવેથી મારે દિવસ ઉગ્યાથી તે દિવસ આથમા સુધી મૂર્તિમાં અખંડ સ્મૃતિ રાખવી. પછી સ્વામી બીજે દિવસે સૂર્ય ઉગ્યાથી સ્મૃતિ અતિ ખડકાથી રાખવા માંડ્યા. લક્ષ્મીબાગે ગયા ને તે ભંડારીએ કીધું કે પાણી લઈને લોટ બાંધી દો. તે સ્વામીએ પાણી લઈને લોટમાં રેડ્યું, પણ વૃત્તિ એમની મહારાજની મૂર્તિમાં. તે પાણી લોટમાં વધારે પીડ્યું. પછી ભંડારીઓ વઢવા માંડ્યા કે આવા નવા જળ ભરત જેવા હાલ્યા આવે છે. પછી એમને ઘંટીએ દળવા બિહાર્યા. ભંડારી કે ભગત અહીં આવો, તમે દળવાનું કામ કરો, લોટ તો બગાડ્યો. પછી સ્વામી તો ઘંટી ઉપર દળવા બેઠા. તે મહારાજની મૂર્તિ ધારીને દળતા જાય અને મહારાજનું સ્મરણ કરતા જાય. એવી રીતે મહારાજની મૂર્તિમાં એમની વૃત્તિ રહેવા માંડી. તે બહુ જોરે કરીને ઘંટીને ફેરવીને તે પરસેવો વળી ગયો. પછી સામા જે દળવા બેઠા હતા એમણે પરસેવો લૂછી નાખ્યો. પછી દળતા દળતા ઘઉં ખૂટી રહ્યા. તે ગમાન ભગત કે ભગત દાંતણ કાપવા ચાલો. પછી સ્વામીને એમ થયું કે હવે મૂર્તિમાં વૃત્તિ રાખવી કઠણ છે. દેશી બાવળની તીરખી કાપવા જઈશું તો મૂર્તિ ભૂલી જવાય છે, અને મૂર્તિ સામે દ્રષ્ટિ રાખશું તો દાંતણ નહીં કપાય. ગમાન ભગતે કીધું કે સ્વામી આ બાવળની સોટી કાપો. પછી સોટી કાપવા જરા એમણે કામ કર્યું ને તો જરાક મૂર્તિ ભૂલી જવાની. પછી તો એવો ખટકો રાખ્યો તે આજ તો સાંજ સુધી મૂર્તિની સ્મૃતિ રાખવાની હતી, પણ જરાક વિસ્મૃતિ રહી ગઈ. માટે આજ તો આખી રાત ભગવાનમાં સ્મૃતિ રાખવી છે. પછી રાત્રે નિદ્રા આવવા માંડી તો સચ્ચિદાનંદ સ્વામીના પગ દાબવા માંડ્યા. 2 કલાક સુધી સ્વામીના પગ દાબ્યા ને તો સચ્ચિદાનંદ સ્વામી પણ ખીજાણા. સ્વામી કે હવે છૂટકો કર ને દાબતો બંધ થા, ઉઠ ઊભો થા. એવી રીતે કચવાઈ ગયા. પછી વિશ્વાત્માનંદ સ્વામીએ કીધું કે ભગત અહીં આવો. પછી એમના પગ દાબવા માંડ્યા. તે ઝાઝી વાર સુધી એમના પગ દાબ્યા ને પછી એમણે પણ ના પાડી. પછી સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું કે અત્યાર સુધી તો મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખી, પણ હવે કેમ થાય છે? પછી ઊભા ઊભા મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખી અને દિવસ ઉદય થયા સુધી રાખી. મહારાજ સવારમાં અક્ષર ઓરડીમાંથી ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પધાર્યા. એટલે સ્વામીએ મહારાજની સામું જોયું અને મહારાજે સિદ્ધાનંદ સ્વામીની સામું જોયું. એવી રીતે એક ઘડી સુધી જોઈ રહ્યા. ત્યારથી સ્વામીના હૃદયને વિશે નિરંતર મૂર્તિ દેખાવા માંડી અને અખંડ ભજન થવા માંડ્યું. શ્રીજી મહારાજ મોટીબા અને લાડુબાને અહીંયા થાળ જમતા. એમાં ક્યારેક મોટીબાના ઘરે વધુ જમાય ત્યારે લાડુબા કચવાઈ જાય, અને લાડુબાના ઘરે વધારે જમે ત્યારે મોટીબા કચવાય. એવી રીતે અરસપરસ તાણા ખેંચ થવા માંડી. પછી મહારાજ કહે હવે આપણે એક કામ કરીએ, 15 દિવસ જમવાનો વારો, એટલે કોઈને તાણા ખેંચ થાય નહીં. પછી 15 દિવસ એકેકા ઘર જમવા માંડ્યા. 1 મહિનામાં તિથિ વધે અને ઘટે. પછી એની પણ તાણા ખેંચ થવા માંડી.
પછી મહારાજ કે હવે 15 દિવસનું રહેવા દો, આજથી 10 દિવસ ગણીને જમાડવાનો ઠરાવ કરો, એટલે કોઈને તાણા ખેંચ થાય નહીં. આવી રીતે ઘણા દિવસ ચાલ્યું. પછી એકવાર મહારાજ ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ વચ્ચે થાંભલો હતો ને ત્યાં ચાકડો નાખીને બિરાજમાન થયા. એ વખતે લાડુબાનો જમાડવાનો વારો હતો. એમાં મોટીબાના સેવક હતા ને તે કઢેલું દૂધ લઈ અને એમાં સાકર, જાયફળ એ બધો મસાલો નાખી અને રૂપાની તાંસળી ભરીને લાવ્યા. મહારાજે તાંસળી હાથમાં લઈને દૂધ પીધું અને દૂધનો ધોળો દોરો ઉપલા હોઠ ઉપર પડ્યો. એ દોરો લાડુબાના સેવકે ભાડ્યો. એટલે લાડુબાને વાત કરી કે આપણે જમાડવાનો વારો છે ત્યારે મોટીબાના સેવકે આજે મહારાજને દૂધ પાયું. તો કોણ જાણે કેટલા દિવસથી આપણા વારામાં દૂધ પાઈ જતા હશે. આવી રીતે જમવા પહેલાં દૂધ પાઈને એટલે મહારાજ આપણે અહીંયા સારી પેઠે જમી શકતા નથી. લાડુબા કે જાને તારામાં ક્યાં દૈવત છે, એને ઝંટિયા ઝાલીને પાડી નાખીને. પછી તો ગાળો ભાણતા બહાર ઓસરીમાં આવ્યા. તે મોટીબાના સેવક હતા ને એ પણ સામા ગાળો બોલવા માંડ્યા અને ઓસરીમાં આવ્યા. લાડુબાના સેવક અને મોટીબાના સેવક બે સામસામા બાજ્યા. તે તાણા ખેંચ ઘણી થઈ. મહારાજ તો મુખારી દાડો રૂમાલ રાખી અને હસવા માંડ્યા. ત્યાં તો લાડુબા આકળા થઈને આવ્યા અને મોટીબાને ઠપકો દેવા માંડ્યા કે અમારા વારામાં તમે જમાડી જાઓ અને દૂધ પાઈ જાઓ એટલે કજ્યો થાય કે નહીં. લાડુબા મોટીબા ઉપર બહુ કચવાણા. એટલે મોટીબાએ કીધું કે હવેથી અમે દૂધ નહીં પાઈએ. મહારાજે સર્વે હકીકત જોઈ અને એમને સારી પેઠે વાતું કરી અને સમજણ આપીને પછી મહારાજે સંપ કરાવ્યો. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.